મિત્રો, જો તમારે સદાય સ્વસ્થ રહેવું હોય અને જીવનભર બીમાર ન થવું હોય, તો એક સાવ સરળ પરંતુ અસરકારક ઉપાય છે સવારે વહેલા ઉઠીને ખાલી પેટે પાણી પીવું. આવું કરવાથી શરીરમાં આશરે 3000 જેટલા નાના મોટા લાભો મળે છે, જેને આજે પણ અનેક લોકો નહીં જાણતા હોય. જ્યારે તમે સવારે ઉઠી અને કંઈ પણ ખાધા પીધા વગર પલાળેલું પાણી પીવો છો, ખાસ કરીને થોડું ગરમ પાણી, ત્યારે તમારા પાચન તંત્રથી માંડીને શરીરના આંતરિક અંગો સુધી સૌ કોઈને શુદ્ધિ અને તાજગી મળે છે. આ પ્રવૃત્તિ તમારા શરીરમાં સારા બેક્ટેરિયાને સક્રિય કરે છે, જેના કારણે શરીર દિનપ્રતિદિન વધુ સ્ફૂર્તિવાન અને કાર્યક્ષમ બને છે. દેખાવે સામાન્ય લાગતી આ આદત આરોગ્ય માટે ઘણી અસરકારક છે. ખરેખર, ઘણા લોકોએ અનુભવ્યું છે કે જો તમે દરરોજ વહેલી સવારે વાસી મોઢે પાણી પીવાના આ નિયમને અનુસરો તો અનેક રોગોથી બચી શકાય છે. અને હા, એક એવી વસ્તુ છે જેને જો તમે ગરમ પાણીમાં ઉમેરી દો તો તેની અસર દોઢી નહીં પરંતુ દુગણી થાય છે. આ ઉપાય હું અંતમાં જણાવીશ, પરંતુ જો આપણે એ જ સમયે દિવસે શરૂઆત ચા સાથે કરીએ, તો તે આપણા સ્વાસ્થ્ય માટે હાનિકારક બની શકે છે. શરૂઆતમાં કંઈ ન લાગે, પણ લાંબા સમય બાદ તેનો નકારાત્મક અસર દેખાવા લાગે છે. ખાસ કરીને પેટ, હોર્મોન અને પાચનતંત્રમાં તકલીફ થાય છે. જેમ કે આજે ઘણી અસલ સમસ્યાઓ છે: એસિડિટી, ગેસ, પિત્ત, પેટના દુખાવા, હાડકાના દુખાવા વગેરે, જેનો મૂળ કારણ ખોટી ખોરાક અને અનિયમિત જીવનશૈલી છે. ખોટી ચીજવસ્તુઓ ખાવાથી શરીરમાં વજન વધે છે, મોટાપો આવે છે અને એથી અનેક પ્રકારની બીમારીઓની શરૂઆત થાય છે. હાર્ટ અટેક સુધીની. મોટાપો એટલે માત્ર દેખાવનો પ્રશ્ન નથી, એ આરોગ્ય માટે મોટા જોખમ છે. આજે ઘણા લોકો કસરત કરતા નથી અને પોતાનું ધ્યાન રાખતા નથી. એટલે જ તમારું રોજનું શેડ્યુલ અને શરૂઆત કેવી રીતે કરો એ મહત્વપૂર્ણ છે. મિત્ર, જો વિડિયો હજુ સુધી લાઇક નહીં કર્યો હોય તો તરત કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર ક્લિક કરો જેથી આવી જ આરોગ્યદાયક માહિતી આપ સુધી પહોંચતી રહે. મિત્રો, આટલું સમજાઈ ગયું હોય તો કમેન્ટમાં યસ લખો. આ માહિતી સાચું લાગે છે તો દિલથી લાઇક કરીને આગળ વધો. દરરોજ વહેલી સવારે ઉઠીને ખાલી પેટે ગરમ પાણી પીવો અને તેમાં લીંબુનો રસ અથવા થોડું શહદ ઉમેરી પીવાથી શરીરને ડિટોક્સ કરવા, પાચન તંત્રને સુધારવા અને વજન ઘટાડવામાં મદદ મળે છે. મિત્રો, ખાસ કરીને તેઓ માટે કે જેઓએ ચાની ટેવ ઉઘાડી છે, આજે એક મહત્વપૂર્ણ મુદ્દે ધ્યાન આપો. વધુમાં વધુ લોકો દિવસમાં 4-5 વખત ચા પીતા હોય છે, સવારે ઉઠતા, બપોરે ભોજન પછી, સાંજના અને કેટલીક વાર તો રાત્રે પણ. પણ શું તમને ખબર છે કે ચા જેવી સામાન્ય વસ્તુ પણ જો નિયમિત અને વધુ પ્રમાણમાં લેવામાં આવે તો શરીર માટે નુકસાનદાયક બની શકે છે? હું માનું છું કે ચાના પણ કેટલાક ફાયદા હોય છે, જો યોગ્ય સમય અને મર્યાદામાં લેવામાં આવે તો. જેમ કે, સવારે ખાલી પેટે બદલે નાસ્તા પછી ચા પીવી વધુ યોગ્ય ગણાય છે. પણ આપણા સમાજમાં, ખાસ કરીને ગુજરાતમાં, એવું જોવા મળે છે કે લોકો દિવસમાં અનેક વખત ચા લે છે અને તેમાં પણ શુદ્ધ ખાંડ વાપરે છે, જે પોતે જ આરોગ્ય માટે હાનિકારક છે. જેમ કહેવાય છે કે કોઈ પણ વસ્તુનું અતિશય સેવન, ઇવન જો તે ફાયદાકારક હોય, ઝેર સમાન બની શકે છે. ચા પણ એ જ કેટેગરીમાં આવે છે. મિત્રો, જો તમારે જીવનમાં તંદુરસ્ત રહેવું હોય, દુઃખ, પીડા અને રોગોથી બચવું હોય તો તમારું ખોરાક અને પાનની ટેવોમાં ફેરફાર કરવો જરૂરી છે.
આવા વિડિયોના માધ્યમથી હું સતત પ્રયત્ન કરું છું કે તમને ઉપયોગી માહિતી પૂરી પાડી શકું. આજના વિષયની વાત કરીએ તો સવારે ખાલી પેટે પાણી પીવાનો નિયમ, તેનું આરોગ્ય પર ભારે સકારાત્મક અસર પડે છે. ઘણા લોકોને ઇનિશિયલી લાગે કે પાણી તો રોજ પીવાનું છે, તેમાં શું ખાસ છે? પણ જ્યારે તમે ખાલી પેટે ઉઠતા જ પાણી પીવાનું શરૂ કરો છો ત્યારે શરીરમાં એક સ્વચ્છતા, ડિટોક્સ અને તાજગીનો અનુભવ થવા લાગે છે. આપણે બાળપણથી સાંભળતા આવ્યા છીએ કે શરીર 5 તત્વોથી બનેલું છે. તેમાં સૌથી વધુ પ્રમાણમાં હાજર તત્વ છે પાણી. એટલે પાણી કોઈ સામાન્ય દ્રવ્ય નથી, પણ શરીરનું મૂળ તત્વ છે, જે શરીરનું તાપમાન સંતુલિત રાખે છે, હોર્મોન નિયંત્રણમાં રાખે છે અને આંતરિક અંગોને અસરકારક રીતે કાર્ય કરવા દે છે. મિત્રો, આટલું સમજાઈ ગયું હોય તો કમેન્ટમાં યસ લખો. આ માહિતી સાચું લાગે છે તો દિલથી લાઈક કરીને આગળ વધો. ચાની ટેવ મર્યાદિત કરો. ખાલી પેટે પાણી પીવાનો નિયમ અપનાવો. ખાંડથી તટસ્થ રહો. આરોગ્યદાયક જીવનશૈલી તરફ એક સાવચેત પગલું ભરો. મિત્રો, આટલું સમજાઈ ગયું હોય તો કમેન્ટમાં યસ લખો. આ માહિતી સાચું લાગે છે તો દિલથી લાઈક કરીને આગળ વધો. શરીરમાં પાણીનું મહત્વ અને સવારે ખાલી પેટે પાણી પીવાના નિયમો. મિત્રો, આપણું શરીર લગભગ 75% પાણીથી બનેલું છે. બાકીના 25% ભાગમાં અન્ય 4 તત્વો હોય છે: ભૂમિ, વાયુ, અગ્નિ અને આકાશ. જ્યારે આપણા શરીરમાં સૌથી વધુ માત્રામાં પાણી હોય છે, ત્યારે એ સમજવું ખૂબ જરૂરી બને છે કે પાણીનું મહત્વ શા માટે છે. આયુર્વેદ પ્રમાણે પણ એવું સ્પષ્ટ રીતે જણાવાયું છે કે શરીરમાં પાણીનું સત્વ જીવન માટે આધારરૂપ છે. તમે આયુર્વેદને માનો કે ના માનો, પણ જો પાણી સંબંધિત નિયમોને અનુસરો તો તમારી આરોગ્યની અડધી સમસ્યાઓ દૂર થઈ શકે છે. વિચાર કરો, ખોરાક વગર માણસ કેટલાક દિવસ જીવી શકે છે, પણ પાણી વગર જીવન અશક્ય છે. એટલે જ આજે હું તમને પાણી પીનાની સાચી રીત અને તેનો આરોગ્ય પર થતો લાભ સમજાવવા જઈ રહ્યો છું. આ અંત સુધી ધ્યાનથી લોકો કેવી રીતે પીએ છે પાણી અને તેમાં શું ખોટ છે. ઘણા લોકો ઠંડુ પાણી ફ્રિજમાંથી પીએ છે, કેટલાક ગરમ પાણી પસંદ કરે છે. કોણી બોટલથી પીએ છે તો કોઈ હાથ વડે, કોઈ ઊભા રહીને પીએ છે તો કોઈ બેસીને. દરેક વ્યક્તિની પદ્ધતિ અલગ હોય છે, પણ શું એ દરેક રીત આરોગ્યપ્રદ છે? આજથી તમે આ નિયમ અપનાવશો તો ખરેખર તફાવત અનુભવશો. સવારે ખાલી પેટે પાણી પીવાથી થતા ફાયદા. સવારના ઉઠતાની સાથે કંઈ પણ ખાધા પીધા વિના જો તમે પાણી પીવા લાગો છો તો એ ખૂબ જ લાભદાયક માનવામાં આવે છે. ખાસ કરીને એ પાણી વાસી મોઢે પીવામાં આવે ત્યારે એ વધુ અસરકારક બને છે. એટલે વાસી મોઢે એટલે શું? સવારના પહેલા ઉઠતા જ આપણા મોઢામાં એક પ્રાકૃતિક લાળ રહે છે. આ લાળ આપણા પાચનતંત્ર અને શરીરના ઇમ્યુન સિસ્ટમ માટે ખૂબ ઉપયોગી માનવામાં આવે છે. જ્યારે તમે ખાલી પેટે પાણી પીઓ છો ત્યારે એ લાળ પેટ સુધી જાય છે અને શરીરને ડિટોક્સ કરવામાં સહાય કરે છે. ટૂંકમાં પાણી આપણા શરીર માટે મૌલિક તત્વ છે. ખાલી પેટે સવારે પાણી પીવું એ આરોગ્ય માટે ચમત્કાર સમાન છે. બેસીને,
ધીરે ધીરે અને કોઠાળું પાણી પીવું, ફ્રીજનું ઠંડુ પાણી ટાળો, વાસી મોઢે પાણી પીવાથી પાચન સુધરે છે, ઇમ્યુન સિસ્ટમ મજબૂત બને છે અને અનેક રોગો દૂર રહે છે. મિત્રો, આટલું સમજાઈ ગયું હોય તો કમેન્ટમાં યેસ લખો. આ માહિતી સાચું લાગે છે તો દિલથી લાઈક કરીને આગળ વધો. મિત્રો, જ્યારે આપણે સવારે ઉઠીએ છીએ ત્યારે આપણા મોઢામાં જે લાળ જમાયેલી હોય છે તે શરીર માટે એક પ્રકારનું કુદરતી અમૃત સમાન ગણાય છે. પણ દુર્ભાગ્યે મોટાભાગના લોકો સવારે ઉઠતા જ સૌથી પહેલું કામ બ્રશ કરવાનું કરે છે, જેના કારણે એ લાળ કાઢી નાખવામાં આવે છે. પરિણામે એ લાળથી મળનારા આરોગ્ય લાભો ગુમાઈ જાય છે. કુદરતી રીતે આ લાળમાં એવી તાકાત હોય છે કે જે શરીરમાં અનેક તકલીફોને દૂર કરવા સહાય કરે છે. વૈજ્ઞાનિક સંશોધનો પણ કહે છે કે લાળમાં દુખાવા અને ઇન્ફેક્શન સામે લડવાની ક્ષમતા હોય છે. લાળના કેટલાક ખાસ ફાયદાઓ. ચહેરાના દાગ માટે. સવારે ઉઠતાની સાથે જો વાસી લાળ, મોઢાની પહેલી લાળ, આંખોની નીચેના કાળા ગોલમાં અથવા ચહેરાના દાગધબ્બા પર લગાવવામાં આવે તો સમય જતાં ત્વચા સ્વચ્છ બનવા લાગે છે. ખીલ, ગ્રહણ કે અન્ય સ્કિનની સમસ્યાઓમાં પણ રાહત મળી શકે છે. ઘામ અને દુખાવામાં રાહત. જ્યારે આપણે બાળપણમાં ગાંડી વાગતી કે ઘસાઈ જતા ત્યારે મોટાભાગના માતાપિતા ઘાયલ જગ્યાએ થૂક લગાવતા, જે થોડી વારમાં લોહી બંધ કરી દેતું અને દુખાવામાં રાહત આપતું. એ લાળની સારવાર શક્તિ આજે પણ માન્ય ગણાય છે. પ્રાકૃતિક એન્ટિસેપ્ટિક. લાળમાં કુદરતી એન્ટિસેપ્ટિક તત્વો હોય છે જે ઇન્ફેક્શન સામે લડે છે. ઘણા પ્રાણીઓ પણ જ્યારે ક્યાંય લાગ જાય છે ત્યારે પોતાની જ લાળથી ઘાયલ ભાગને ચાટે છે. તે તેમની કુદરતી સુરક્ષા પદ્ધતિ છે. સાવચેતી અને યોગ્ય રીત. જો તમે લાળનો ઉપયોગ ત્વચા કે અન્ય ભાગ પર કરવા માંગો છો તો એ હંમેશા માત્ર સવારની પ્રથમ લાળ હોવી જોઈએ, બ્રશ કર્યા પહેલા. લાળ લાગ્યા પછી ત્વચા થોડીવાર સુકાઈ જાય એટલું રાહ જોવો અને પછી પાણીથી ધોઈ નાખો. મિત્રો, આટલું સમજાઈ ગયું હોય તો કમેન્ટમાં યેસ લખો. આ માહિતી સાચું લાગે છે તો દિલથી લાઈક કરીને આગળ વધો. સવારે ખાલી પેટે પાણી અને લાળના અદ્ભુત લાભો. શરીરને રોગમુક્ત રાખવાનો કુદરતી ઉપાય. મિત્રો, કુદરત પ્રત્યેક જીવોને પોતાનું રક્ષણ કરવા માટે અનોખી પદ્ધતિ આપીને મોકલતી હોય છે. પ્રાણીઓને જો સ્કિન પર ક્યાંય ઘસાઈ જાય, ઈજા થાય કે અન્ય સમસ્યા થાય તો તેઓ પોતાની લાળ તે જગ્યાએ લગાવે છે. શું તમે જાણો છો કે એ લાળમાં એન્ટીબેક્ટેરિયલ ગુણધર્મ હોય છે? હા મિત્રો, લાળમાં દર્દ ઘટાડવાનું પણ કુદરતી ગુણ હોય છે. આજે આપણે એ જ વાત કરીશું સવારની લાળના ફાયદા અને ખાલી પેટે પાણી પીવાથી મળતા આરોગ્ય લાભ. જ્યારે આપણે સવારે ઉઠીએ છીએ ત્યારે આપણા મોઢામાં બનેલી લાળ અત્યંત અસરકારક હોય છે. એ લાળમાં એન્ટિસેપ્ટિક અને એન્ટીબેક્ટેરિયલ તત્વો હોય છે જે શરીરમાંથી ઝેરી તત્વો દૂર કરવામાં સહાય કરે છે. જો તમે એ લાળ સાથે જ ખાલી પેટે પાણી પીશો તો એ લાળ સીધા તમારા પેટ સુધી જશે, જે તમારા પાચનતંત્રને સક્રિય અને મજબૂત બનાવે છે. પાણી અને લાળથી મળતા ફાયદાઓ. પાચનતંત્ર દૃઢ બને છે. પેટ સાફ રહે છે. આંતરડા શુદ્ધ થાય છે. ગેસ, ખટ્ટા ઢકાર અને એસિડિટીમાંથી રાહત મળે છે. જઠરાગ્નિ મજબૂત થાય છે.
શરીરમાંથી ઝેરી તત્વો દૂર થાય છે। પેટ સાફ રહેવું કેમ જરૂરી છે? આયુર્વેદ પ્રમાણે શરીર સ્વસ્થ હોય તો સૌથી પહેલું કારણ પેટ સ્વસ્થ હોવું જોઈએ। જો આંતરડા ગંદા હોય તો એમાંથી અનેક બીમારીઓ ઉપજવાનું શરૂ થાય છે, જેમ કે ગઠિયા, બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, પણ કેટલીકવાર ગંભીર બીમારીઓ જેવી કે કેન્સર સુધીના લક્ષણો પણ દેખાઈ શકે છે। પણ જો તમે રોજ સવારે ખાલી પેટે ગરમ, હળવું હૂંફાળું પાણી પીવાનો નિયમ અપનાવો છો, તો તમારા આંતરડા સાફ રહે છે, પાચન સુધરે છે અને પેટ સંબંધિત તમામ સમસ્યાઓમાંથી રાહત મળે છે। ટૂંકમાં, સવારે વહેલું ઉઠીને ખાલી પેટે વાસી મોઢે 1 થી 2 ગ્લાસ ગરમ પાણી પીવાનું શરૂ કરો। તમને તમારા પાચન, ત્વચા અને આખા શરીરમાં નોંધપાત્ર સુધારો અનુભવાશે। મિત્રો, આપણે ઘણીવાર ખોટી રીતથી પાણી પીતા હોઈએ છીએ। કેટલાક લોકો સવારે ઉઠતાની સાથે જ ફ્રિજમાંથી ઠંડુ પાણી પી લે છે, જે આપણા શરીર માટે યોગ્ય નથી। એવું પાણી પીવાથી પાચનતંત્ર બગડી શકે છે, વજન વધે છે અને પેટની સમસ્યાઓ પણ થઈ શકે છે। સવારે ઉઠીને જો તમે હળવું ગરમ પાણી, એ પણ વાસી મોઢે, બ્રશ કર્યા વિના, પીવા તો શરૂ કરો, તો તમારું પેટ સાફ થશે અને તમારું વજન ઘટતું પણ જોઈ શકે છે। આવી રીતથી પાણી પીવાથી શરીરમાંથી ટોક્સિન બહાર નીકળે છે અને આરોગ્ય સુધરે છે। હળવું ગરમ પાણી પીવાથી શું ફાયદા થાય છે? બ્લડ પ્રેશર અને હાઇપરટેન્શન। નિયમિત રીતે ઉફાળેલું હળવું પાણી પીવાથી બ્લડ પ્રેશર સંતુલિત રહે છે। આ રીતે હાર્ટના રોગો અને સ્ટ્રોક જેવી જીવલેણ બીમારીઓથી બચી શકાય છે। હૃદયની તંદુરસ્તી। શુદ્ધ લોહી નસોમાં સરળતાથી વહે છે। જ્યારે લોહી ખરાબ હોય છે, ત્યારે તે નસોમાં અવરોધ ઊભો કરે છે, જે હાર્ટને વધારે દબાણ આપે છે। આવા અવરોધ હાર્ટ એટેકનું કારણ બની શકે છે। બ્રેઇન હેમરેજ અથવા સ્ટ્રોકથી બચાવ। હાઈ બ્લડ પ્રેશર મગજની નસોને પણ અસર કરે છે। આ દબાણથી બ્રેન અટેક પણ આવી શકે છે। પરંતુ સવારે ગરમ પાણી પીવાથી આવું જોખમ ઘટે છે। કિડનીના સ્ટોન। જે લોકોને કિડની સ્ટોન છે, તેમને પણ હળવું ગરમ પાણી ધીરે ધીરે સ્ટોન ઓગાળવામાં મદદરૂપ થાય છે। જો તમે નિયમિત રીતે વાસી મોઢે હળવું ગરમ પાણી પીવા શરૂ કરો, તો ઓપરેશનની જરૂર પણ ન રહે। સારી રીત શું છે? દરરોજ સવારે ઉઠતાની સાથે બ્રશ કર્યા વિના 1 થી 2 ગ્લાસ હળવું ગરમ પાણી પીવા। જો શક્ય હોય તો 3 થી 4 ગ્લાસ પાણી પીવા। ફૂંક મારીને પીવું જોઈએ જેથી ગરમ પાણી ધીમે ધીમે શરીરમાં જવા પામે। આ સરળ રીતોથી તમે અનેક મોટી બીમારીઓથી બચી શકો છો અને તમારું જીવન વધુ સ્વસ્થ બનાવી શકો છો। મિત્રો, સવારે વાસી મોઢે હળવું ગરમ પાણી પીવાથી શરીરમાં ઘણા ફેરફાર આવે છે। આ પાણી આપણા આખા શરીરને અંદરથી શુદ્ધ કરે છે, કિડનીને સાફ કરે છે, લોહી ચોખ્ખું કરે છે અને આંતરડાઓ પણ સારી રીતે કાર્ય કરવા લાગે છે। જ્યાં લોહી શુદ્ધ થાય છે, ત્યારે શરીરમાં રહેલી અનેક પ્રકારની સમસ્યાઓ ધીરે ધીરે દૂર થવા લાગે છે। કિડનીમાં પથરી હોય તો તે પણ ધીરે ધીરે ઓગળી જાય છે અને નાના નાના ટુકડાઓમાં બહાર નીકળી શકે છે। આપણા શરીરમાં આટલી શક્તિ હોય છે કે યોગ્ય રીત અપનાવીએ તો અનેક સમસ્યાઓ પર જાતે જ કાબૂ મેળવી શકાય છે।
કેન્સર જેવી ગંભીર બીમારીઓથી બચાવ શોધો દર્શાવે છે કે જ્યારે શરીરમાંથી ઝેરી તત્વો ટોક્સિન્સ નીકળી જાય છે ત્યારે કેન્સર જેવી ગંભીર બીમારીઓનો ખતરો પણ ઘટે છે. હળવું ગરમ પાણી એ માત્ર પથરી માટે નહીં પણ સમગ્ર આરોગ્ય માટે ઉપયોગી ઉપાય છે. ચાની જગ્યાએ પાણી પીએ તો સારું. ઘણા લોકોને સવારે ઉઠતાની સાથે ચા પીવાની આદત હોય છે, પરંતુ ચાની અંદર કેફીન હોય છે, જે ખાલી પેટે પીવાથી એસિડિટી જેવી સમસ્યાઓ ઊભી કરી શકે છે. જો તમે ચા પીવાનું ટાળીને પહેલા 2 થી 3 ગ્લાસ હળવું પાણી પીવો, તો પછી તમે ચા પીઓ તો પણ તેનાથી તાત્કાલિક નુકસાન નહીં થાય. મોટાપો અને પાણીનો સંબંધ. ઘણા લોકો કહે છે કે તેઓ ઓછું ખાય છે, છતાં વજન વધે છે. તેની પાછળનું એક મોટું કારણ છે પાણીની ખોટી રીત. ઠંડુ પાણી પીવાથી શરીરની આંતરિક ક્રિયાઓ ધીમી પડી જાય છે. તેના કારણે પાચન સુધરતું નથી, કબજિયાત થાય છે અને પેટ ફૂલો લાગે છે. જ્યારે પાચન ન બરાબર હોય ત્યારે ચરબી, ફેટ જમા થવાની સંભાવના વધી જાય છે. ઉપરથી જો કોઈ ઝડપથી પાણી પીવે છે તો એ પણ શરીર માટે નુકસાનદાયક છે. પાણી હળવે હળવે ફૂંક મારીને પીવું વધુ લાભદાયક છે. સવારે વાસી મોઢે 2 થી 3 ગ્લાસ હળવું ગરમ પાણી પીવો. ચા પહેલા પાણી પીવો. ઠંડુ પાણી ટાળો. પાણી ધીમી રીતે પીવો. નિયમિતતા જાળવો. મિત્રો, આટલું સમજાઈ ગયું હોય તો કમેન્ટમાં યેસ લખો. આ માહિતી સાચું લાગે છે તો દિલથી લાઈક કરીને આગળ વધો. આ સામાન્ય પણ અસરકારક રીતથી તમે તમારું આરોગ્ય સારું બનાવી શકો છો, એ પણ કોઈ દવા કે ખર્ચ વગર. મિત્રો, આપણે ઘણીવાર એવી ભૂલો કરીએ છીએ કે જે શરીરમાં તકલીફો ઊભી કરે છે. જેમ કે ઊભા રહીને પાણી પીવું. જો કે ઊભા રહીને પીવાથી પેટ થોડુંક ઝડપથી સાફ થાય છે, પણ લાંબા ગાળે એ યોગ્ય નથી. પાણી પીવાનું પણ એક શાસ્ત્ર છે. ધીમે ધીમે એક ઘૂંટ કરીને પાણી પીવું જોઈએ. ઠંડુ પાણી ટાળવું જોઈએ. તેનું તાપમાન હળવું ગરમ અથવા ઓસ્ટ હોવું જોઈએ. હંમેશા બેસીને પાણી પીવું એ સૌથી યોગ્ય રીત છે. જમ્યા પછી પાણી નહીં મિત્રો, જમ્યા પછી તરત જ પાણી પીવું એ ખૂબ મોટી ભૂલ છે. ખાવાના 1 કલાક પછી જ પાણી પીવું યોગ્ય ગણાય છે. તરત જ પાણી પીવાથી આપણી જઠરાગ્નિ ધીમી પડી જાય છે અને પાચન ક્રિયા અટકી શકે છે. પરિણામે પેટમાં નવા રોગો જન્મે છે. સવારે વાસી મોઢે પાણી પીના ફાયદા. જો તમે દરરોજ સવારે ઉઠીને વાસી મોઢે હળવું ગરમ પાણી પીવાનું શરૂ કરો તો વજન ઘટશે, પાચન સુધરશે, ચહેરા પર નેચરલ ગ્લો આવશે, ખીલ જેવી ત્વચાની સમસ્યાઓ દૂર થશે. શરીરમાં જો લોહી શુદ્ધ રહેશે તો ચહેરા પરના ખીલ આપોઆપ દૂર થશે. તમે કેટલીય ક્રીમ લગાવશો, દવા લેશો, પણ જ્યારે સુધી પેટ સાફ નહીં રહે, ખીલ જેવી ત્વચાની સમસ્યાઓ પાછો વળતી રહેશે. ખરાબ લોહી એટલે ચહેરા પર ખીલ, અને સફાઈ એટલે ત્વચાની તેજસ્વીતા. સાંધાના દુખાવા માટે પણ અસરકારક. જેમ કે મેં કહ્યું હતું, વિડિયોના અંતમાં ખાસ એક ટીપ આપીશ. મિત્રો, આટલું સમજાઈ ગયું હોય તો કમેન્ટમાં યેસ લખો. આ માહિતી સાચું લાગે છે તો દિલથી લાઈક કરીને આગળ વધો. જો તમે સાંધાના દુખાવાથી પરેશાન છો અથવા તમને ગઠિયાનું દુખાવું છે તો તમે નિયમિત રીતે સવારે વાસી મોઢે ગરમ પાણી પીવાનું શરૂ કરો. શરીરમાં પિત્તની માત્રા વધે છે કારણ કે આપણે ઓછું પાણી પીએ છીએ, વધુ તળેલું ખાવું છીએ અને પાચન ખરાબ હોય છે.
ગરમ પાણી પીવાથી પિત્તની સંતુલન આવે છે, ગઠિયામાં રાહત મળે છે અને શરીરની તાપમાન પણ નોર્મલ થાય છે. કબજિયાત સૌથી સામાન્ય સમસ્યા. આજના સમયમાં લગભગ 50% લોકોને કબજિયાતની સમસ્યા છે. એ દરેક રોગની જડ ગણવામાં આવે છે. જો તમે 1 મહિના સુધી નિયમિતપણે સવારે હળવું ગરમ પાણી પીશો, તો તમે કબજિયાતથી મુક્ત થઈ શકો છો અને તમારું પેટ સાફ રહેશે. હળવું ગરમ પાણી બેસીને અને ધીમે ધીમે પીવું, જમ્યા પછી તુરંત નહીં. ઓછામાં ઓછું 1 કલાક રાહ જોવી. સવારે વાસી મોઢે પીવાથી શરીરમાંથી ઝેરી તત્વો બહાર જાય. પેટ, ત્વચા, સાંધા અને કબજિયાત જેવી સમસ્યાઓ દૂર થાય. આ સરળ રીતોથી તમે વધુ આરોગ્યપ્રદ અને તંદુરસ્ત જીવન જીવી શકો છો. દવા વગર, માત્ર યોગ્ય આહાર અને પાણીના નિયમોથી. મિત્રો, આપણા આરોગ્યનું સૌથી મોટું કારણ છે ખાવા-પીવાની ખોટી રીત. પેટ હંમેશા સ્વસ્થ રાખવા માટે દરરોજ સવારે ઉઠીને વાસી મોઢે ગરમ પાણી પીવું અત્યંત જરૂરી છે. જ્યારે પણ પેટ ખરાબ હોય છે, ત્યારે શરીર આપણને વિવિધ પ્રકારના સંકેત આપે છે, પણ અમુક વખત આપણે તેને ઓળખી શકતા નથી. એથી આગળ વધીને અમુક પગલાં લેવાની જરૂર છે. જેમ કે, જો તમને માથામાં દુખાવો થાય છે, તો તે એક સંકેત છે કે તમારા શરીરમાં કાંઈ ગડબડ છે. જો તમે દવાઓ જેમ કે પેનકિલર લઈને તાત્કાલિક આરામ મેળવવા પ્રયત્ન કરો છો, તો તે તાત્કાલિક સુખદ અનુભવ આપશે પણ મૂળ સમસ્યા ઉકેલાય નહીં. મિત્રો, મોટાભાગે આવા દર્દોના મૂળ કારણ પેટમાં જ હોય છે. આથી પેટની સ્વચ્છતા જાળવવી ખૂબ જ જરૂરી છે. ગરમ પાણી પીવાથી આ નાના આરોગ્યના સમસ્યાઓથી બચી શકાય છે. દવાઓ લઈને લાંબા સમય સુધી રહેવું પણ તમારા માટે નુકસાનકારક બની શકે છે અને વધુ ગંભીર બીમારીઓ સર્જાઈ શકે છે. આથી અંદરથી પેટ સાફ રાખવો અને બીમારીઓથી બચાવ કરવો ખૂબ જ જરૂરી છે. કોઈ પણ દવા લેવા પહેલા મૂળ ઇલાજ કરવો જોઈએ. સવારે ઉઠીને ગરમ પાણી પીવાનું એક નાનું પણ અસરકારક નિયમ છે, જેના લાભો છે: બ્લડ પ્રેશર નિયંત્રિત રહે છે, વજન ઘટે છે, ત્વચા પર ખીલ ઓછા થાય છે, બ્લડ શુદ્ધ થાય છે, ગઠિયાની સમસ્યા ઓછી થાય છે, કબજિયાત પણ દૂર થાય છે. આ સાથે તમે તમારી તંદુરસ્તી માટે એક મોટી સારવાર કરી શકશો. મિત્રો, આટલું સમજાઈ ગયું હોય તો કમેન્ટમાં યસ લખો. આ માહિતી તમને ઉપયોગી લાગ્યો હોય તો લાઇક કરવાનું ભૂલશો નહીં. વધુ આવા ઉપયોગી વિડિયો માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો. ફરીથી મળશું નવા અને વધુ ઉપયોગી માહિતી સાથે.